આદ્યશક્તિના અનેક રૂપો છે, માં અંબા, માં આશાપુરા કે 66 જોગણી. પરંતુ આ બધા માતાજીમાં માં મેલડીનો મહિમા અપરંપાર છે. આજે જાણીએ માં મેલડીની ઉત્પત્તિની એક પવિત્ર કથા, જે કદાચ તમે નહીં જાણતા હોય. આ વાત છે વર્ષો પહેલાની, જ્યારે અમરુવા નામના રાક્ષસના ત્રાસથી દેવતાઓ થરથર કાંપતા હતા. માતા દુર્ગાએ તેમની સાથે યુદ્ધ કર્યું, પરંતુ એ માયાવી રાક્ષસ સાયલા ગામના સરોવરમાં મરેલી ગાયના દેહમાં છુપાઈ ગયો. ત્યારે અશુદ્ધિનો નાશ કરવા માટે માતા નવદુર્ગાએ પોતાનો મેલ ઉતારી એક પુતળી બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા. નવદુર્ગાની શક્તિથી સજ્જ એ દેવીએ માત્ર ક્ષણવારમાં જમરૈયા નામના દૈત્યનો સંહાર કર્યો. પરંતુ લોકવાયકા મુજબ જ્યારે માતાજી નવદુર્ગાની પાસે ગયા, ત્યારે નવદુર્ગાએ તેમને દૂર રહેવા કહ્યું. આ વેદના સાથે માતાજી પહોંચ્યા સ્વયં ભગવાન ભોળાનાથની પાસે. માતાજીની વેદના સાંભળતા તરત જ ભગવાન ભોળાનાથે ગંગાજીને પ્રગટ કર્યા અને માતાજીને પવિત્ર કર્યા. અને આશીર્વાદ આપતા ભગવાન ભોળાનાથે કહ્યું કે દેવી, તમે નવદુર્ગા સાથે યુદ્ધ કરો. અને માતાએ નવદુર્ગા સાથે યુદ્ધ કર્યો અને એ યુદ્ધમાં વિજય મેળવ્યો. ત્યારે ભગવાન ભોળાનાથે માતાને કહ્યું કે દેવી, તમે તમારા હક માટે લડ્યા છો, એટલે કે હું લડી, અર્થાત મેલડી, એટલે તમે જગતમાં મેલડી તરીકે પૂજાશો. મેલના પુત્રમાંથી પ્રગટી અને જગતનો મેલ ધોનારી મારી મઢિયાળી માં મેલડી આજે લાખો ભક્તોની રક્ષક છે. મિત્રો, વિડીયોને ફોલો કરી કમેન્ટ બોક્સમાં જય મેલડીમાં અવશ્ય લખજો. જય મેલડીમાં.